ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ। કોંગ્રેસના નેતાઓને ભાજપનો ખેસ પસંદ। એક દિવસ પહેલા જ ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને 26 લોકસભા બેઠકોમાં પોતાના કાર્યાલય ખોલ્યા છે અને હવે બીજા દિવસે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે, કારણ કે ગાંધીનગરમાં કમલમ ખાતે 1500 જેટલા નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને બાય બાય કહીને ભાજપ સાથે હાથ મિલાવ્યો છે। કોણે કોણે ભાજપનો ખેસ ધારણ કર્યો તે અંગે વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાની સાથે 400 કાર્યકરોને લઈને ભાજપમાં ગયા છે, જ્યારે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે। યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુધીર પટેલ, ખેરાલુ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદ ચૌધરી સહિતના અનેક નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। અને તમે બધા આજ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે કે પાર્ટી ખરાબ છે એવું પણ મારે કહેવું નથી, હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી, પરંતુ તમને જ્યારે વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે, લોકોના હિતમાં કામ કરે છે, તમે બધા પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો, તમને પણ એવું મજબૂત માધ્યમ જોઈએ છે અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો। આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું। પક્ષ પલટો કરનારા નેતાઓનો એક જ નિયમ છે, જે પક્ષને ટાટા બાય બાય કહે તેની ખોદણી કરવી અને જે પક્ષનો હાથ પકડે તેની વાહવાહી। તેમાં કોઈ મોટી વાત નથી, પરંતુ આ પક્ષ પલટુઓનો ભરતી મેળો આવનાર ચૂંટણીમાં ભાજપને કેટલી હદે ફળે છે તે જોવું રહ્યું। કેમેરામેન રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, VTV ન્યૂઝ, ગાંધીનગર।